all the students. I am Himali Gore, again coming with you with the second chapter of 12th Commerce SPCC. Now second chapter of CC. Name of second chapter is Correspondence with Government Department, Public Service and Local Organization. This chapter is containing 8 marks. In this 8 marks, one is 5 mark letter and other mark is distributed between section A, B and C. Now, starting with the chapter, in this chapter, there is total 3 types of letter. It means correspondence with first, government department, second, public service and third, local organization. मतलब કે આ ચેપ્ટર ની અંદર આપણને 3 ટોટલ અલગ અલગ ડિપાર્ટમેન્ટ ને લેટર લખવાના છે. અગર તમે ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ ને લેટર લખો છો તો કોને લખશો અને કઈ મેટર માટે લખશો, પણ એના માટે પહેલા એ ખબર હોવી જોઈએ કે ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ કયા કયા છે. સેમ પબ્લિક સર્વિસ ને લખો છો કોઈ પણ તો પબ્લિક સર્વિસ કઈ છે, કોને લખશો. અને થર્ડ વન છે લોકલ ઓર્ગેનાઇઝેશન. સ્ટાર્ટિંગ વિથ ધ introduction. Business houses frequently need to correspondence with again 3 same government department. કોઈ બી બિઝનેસ હોય એને જનરલી 3 પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ સાથે કોરસ્પોન્ડન્સ કરવાનું છે. પહેલું ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, સેકન્ડ પબ્લિક યુટિલિટી સર્વિસ જે પબ્લિકને બેઝિક સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, and third one is local institutions. Such a correspondence letter should be addressed to the appropriate authority in the respective department as per procedure of concerned department. Khas vastu. The main word is appropriate authority means what? તમને 3 અલગ અલગ આપ્યા છે, ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ, પબ્લિક યુટિલિટી સર્વિસ એન્ડ લોકલ ઇન્સ્ટિટ્યૂટ. હવે તમે જ્યારે પણ લેટર લખો છો ત્યારે મેઇન વસ્તુ એ કે જેને લખો છો એ અપ્રોપ્રિએટ ઓથોરિટી અને ડિપાર્ટમેન્ટને લખવાનું છે. આ લેટરમાં મેઇન જ વસ્તુ છે. ધેન ટુ ગેટ પ્રોમ્પ્ટ સર્વિસ એન્ડ ફેસિલિટી ટુ અપ્રોચ ઓફ ધ લેટર શુડ બી એઝ પર. લેટર કેવી રીતે લખવાનું છે? એઝ પર rules and regulation of the department. The concept for which the letter is to be written should be, કેવો હોવું જોઈએ letter? Clear. The letter should be clear. For the purpose of study, this type of correspondence is divided into 3 categories. 1 mark MCQ or section B. How much categories? 3. First, government department, second, public utility service and third one is local institution. આ ત્રણેયમાંથી તમને લેટર પણ આવી શકે ને ત્રણેયમાંથી 2-2 માર્ક અથવા 1-1 માર્કના સેક્શન A, B અને C ના ક્વેશ્ચન્સ પણ આવી શકશે. બહુ ઈઝી ચેપ્ટર છે. 8 માર્ક્સ બોર્ડની અંદર જનરેટ કરવા માટે ઈઝીમાં ઈઝી ચેપ્ટર છે. કન્ટિન્યુ વિથ ધ નેક્સ્ટ ટોપિક, કોરસ્પોન્ડન્સ વિથ ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ. પહેલે તો એ જોશું કે વોટ ઇઝ મીન્ટ બાય ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ. કેટલા ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ છે, ક્લિયર. અને લાસ્ટ જેમ એસપી ના વિડિયોની અંદર બધાનો એક એક્ઝામ્પલ લીધું છે એવી રીતે અહીંયા આપણે ટોટલ 3 એક્ઝામ્પલ લઈશું. ફર્સ્ટ ઇઝ ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટને લેટર લખવાનો એક એક્ઝામ્પલ, સેકન્ડ પબ્લિક યુટિલિટી સર્વિસને લેટર લખવા માટેનો એક એક્ઝામ્પલ અને થર્ડ લોકલ ઇન્સ્ટિટ્યુશન. નાઉ ફર્સ્ટ, કોરસ્પોન્ડન્સ વિથ ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ. Common people and business firms have to correspondence with the government department frequently for the various issues. In some of the government department, application to be made online. Nowadays, obviously, application એના ઉપર થઈ શકે છે online. Whereas in other department, there is a prescribed form. Form પહેલેથી નક્કી જ હોય, already form હોય જ. ઈ ફોર્મ ની અંદર તમે બધું ફિલ કરો અને સબમિટ કરો એટલે કન્સર્ન ડિપાર્ટમેન્ટ ને તમે કોઈ પણ લેટર લખી શકો છો. નોર્મલી બિઝનેસ ફર્મ નીડ ટુ કોરસ્પોન્ડન્સ વિથ ધ ફોલોઈંગ ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ and these departments are
આ ક્વેશ્ચન તમને એઝ અ 2 માર્ક ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. કેવી રીતે? which are or we can say that give the examples of government department. કયા કયા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે? તો ફર્સ્ટ is post and telegram department. Second, telephone department. હવે તમને પોસ્ટ અને ટેલિગ્રાફ ના રિલેટેડ અગર કોઈ કમ્પ્લેન છે તો તમે કયા ડિપાર્ટમેન્ટને લેટર લખશો? પોસ્ટ ડિપાર્ટમેન્ટ, પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ. ક્લિયર? તો ઇનસાઇડ એડ્રેસ માં ધ્યાન રાખવાનું. સેકન્ડ, ટેલિફોન ડિપાર્ટમેન્ટ, ટેલિફોન ના રિલેટેડ કનેક્શન કટ કરાવવું છે, નવું લેવું છે, કોઈ પ્રોબ્લેમ છે તો ટેલિફોન ડિપાર્ટમેન્ટ ને લખશો. રેલવે પાર્સલ ડિપાર્ટમેન્ટ, રેલવે ના પાર્સલ ના રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ થી કરી કંઈ પણ વસ્તુ હોય તો તમે રેલવે ને. Then custom and export import department, custom na related, import export. And the last one, sales and income tax department. Total આ 5 government department ને લેટર આપણને લખવાનો છે. કયા 5 છે? Again I am repeating: post and telegraph, telephone, railway parcel, custom import export, and the last one is sales tax and income tax department. Clear? Example of correspondence with government department. Total 3 department 3 છે. એનામાંથી પહેલું એક્ઝામ્પલ છે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ. ફર્સ્ટ તમને ક્વેશ્ચન છે ડ્રાફ્ટ લેટર ટુ કમ્પ્લેન ટુ ધ પોસ્ટ એન્ડ પાર્સલ ડિપાર્ટમેન્ટ. આપણને કહી દીધું છે કે કમ્પ્લેન લેટર લખવાનું છે ને કોને લખવાનું છે? તો ઇનસાઇડ એડ્રેસમાં ખાસ પોસ્ટ એન્ડ પાર્સલ ડિપાર્ટમેન્ટ. સબ્જેક્ટ શેના માટે લખવાનું છે? ઇરરેગ્યુલર રિસિપ્ટ ઓફ પોસ્ટ એન્ડ પાર્સલ ટુ ધ ઇન્સ્ટિટ્યૂટ. હવે કોણ લખે છે એ નથી આગળ, મતલબ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ પણ તમે લખી શકો, એઝ અ ફર્મ પણ લખી શકો. અગર તમે એઝ અ ફર્મ લેટર લખો છો તો તમે તમારા લેટર હેડ ઉપર લખશો, એટલે તમારું લેટર હેડ આવી રહ્યું ભગવતી ટ્રેડર્સ. ક્લિયર? રાઈટ સાઈડ ઉપર તમે એનો તમારું પોતાનું એડ્રેસ લખ્યું છે, લેફ્ટ સાઈડ ફોન નંબર અને ઈમેલ. લાસ્ટ ચેપ્ટર ની અંદર આપણે બધું ડિટેલમાં જોયું હતું કે કઈ સાઈડ કઈ વસ્તુ આવશે. ક્લિયર? વચ્ચે લેટર હેડ, રાઈટ સાઈડ જે લખે છે પર્સન, ક્લિયર, એનું એડ્રેસ, લેફ્ટ સાઈડ એમના નંબર ઓર ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર ગમે. નાઉ ઇનસાઇડ એડ્રેસ લખો કોને છો? યુ આર રાઇટિંગ અ લેટર ટુ પોસ્ટ એન્ડ પાર્સલ ડિપાર્ટમેન્ટ. સો કોને લખશો? તો ઓબ્વિયસલી પોસ્ટ માસ્ટર. ક્લિયર? જે પર્ટિક્યુલર એરિયાના પોસ્ટ માસ્ટર છે એને અને એનો એડ્રેસ. ઇઝ ઇટ ક્લિયર? નાઉ સબ્જેક્ટ. સબ્જેક્ટ આપણે ઉપર કહી દીધું છે કમ્પ્લેન રિગાર્ડિંગ irregular distribution of post or a parcel. Salutation, sir. For years, we have received various surveys of your department and because of that, we were in the position to run our business smoothly. However, in the recent past, we have not received outstation post or parcel on a time. Outstation post or parcel. આઉટસ્ટેશન મતલબ પોતાના એરિયાની બારેથી કોઈ પોસ્ટ કે પાર્સલ એ લોકોને ઓન ટાઈમ મળતું નથી, જેથી એ લોકોને બિઝનેસ કરવામાં પ્રોબ્લેમ થાય. આટલો ટાઈમ બધું સ્મૂથલી ચાલતું. બટ ઇન ટુ ધ રિસન્ટ પાસ્ટ દે આર નોટ રિસીવિંગ આઉટસ્ટેશન પોસ્ટ ઓર પાર્સલ ઓન ધી ટાઈમ. Their distribution seems to have become irregular. આપણી કમ્પ્લેન જ છે irregular receipt of post or a parcel. તો ઓબ્વિયસલી તમે એના રિલેટેડ શોર્ટ અને ક્લિયર લેટર લખશો. Clear? This has affected our business adversely. Goods are not received in time, which cause delay in taking business related decision. જેનાથી એ લોકોને શું લોસ થાય છે? તો ઓબ્વિયસલી બિઝનેસ રિલેટેડ ડિસિઝન્સ નથી લઈ શકતા એ લોકો. We are worried as we do not get very important and necessary document in time. મતલબ કે એ લોકોને ઇમ્પોર્ટન્ટ અને નેસેસરી ડોક્યુમેન્ટ્સ પણ ટાઈમ ઉપર નથી મળતા. અહીંયા તમે બંનેની કમ્પ્લેન કરો છો, પોસ્ટ એન્ડ પાર્સલ. પોસ્ટ મતલબ લેટર્સ છે, કોઈ બી ડોક્યુમેન્ટ છે એ બી નથી મળતા. પાર્સલ એટલે કે વસ્તુ, ગુડ્સ બી નથી મળતા. બોથ આર ઇરરેગ્યુલર ઓર નોટ ઓન ટાઈમ એટ અવર એડ્રેસ.
irregularity and carelessness of postal department made our business reputation and reliability. So it is our, you are going to request to the government department obviously. So it is our humble request to look into the matter and do the needful promptly. Yours sincerely, Vishwas Soni, partner of that particular Bhagwati trader who is writing the letter. Is it clear how to write the letter? First letter is of government department. Now the same is related to telephone company. Whenever you are writing a letter to a telephone company, now this is a request letter. Check, a letter of request to telephone company to furnish details of outstation call in telephone bill. मतलब જે particular person છે એને bill ની અંદર જેટલા પણ outstation call કર્યા છે બારે, ક્લિયર, STD કે જે બી calls કર્યા છે એની details જોઈએ. તો સેમ વસ્તુ પર લખશો કોને? તો ધ સર્કલ ઓફિસર, BSNL. વાય BSNL? કેમ કે અત્યારે ગવર્મેન્ટનું એક જ છે BSNL, ક્લિયર, ભારત સંચાર નિગમ લિમિટેડ. તો પર્ટિક્યુલર પર્સન આવી રીતે લખશે. અને તમારો સબ્જેક્ટ શું છે? તો સબ્જેક્ટ જે અત્યારે જ વાત કરી, રિગાર્ડિંગ ધ ડિટેલ્સ ઓફ આઉટ સ્ટેશન કોલ્સ ઇન ધ ફોન બિલ. સબ્જેક્ટ છે રિગાર્ડિંગ ધ ડિટેલ્સ ઓફ આઉટ સ્ટેશન કોલ, STD કોલ ઇન ધ ટેલિફોન બિલ. મતલબ અહીંયા તમે રિક્વેસ્ટ કરો છો ટેલિફોન કંપનીને કે તમારા બિલની અંદર જેટલા પણ આઉટસ્ટેન્ડિંગ કોલ થયા છે એની શું આપે? ડિટેલ. ક્લિયર? આપણે આખા લેટરને ડિટેલમાં નથી લેતા, ખાલી કોણ કોને લખે છે. ઇનસાઇડ એડ્રેસ ઇઝ મસ્ટ. નાઉ થર્ડ લેટર ઇઝ અગેન request letter to the telephone company to obtain parallel connection on the same telephone number. What is parallel connection? એક જ નંબર ઉપરથી 2 થી 3, ફોર એક્ઝામ્પલ એક ઘર હોય, ક્લિયર, 2-3 રૂમ હોય તો બધા રૂમની અંદર એક એક ફોન છે, નંબર સેમ, એટલે કોઈ પણ તમને કોલ કરે તો બધા રૂમમાં એક સાથે રિંગ વાગે. તો તમને કેવું કનેક્શન જોઈએ છે? પેરેલલ કનેક્શન. સેમ સારથી બિઝનેસ હાઉસ, આ લેટર હેડ ઉપર બધું એડ્રેસ ને બધું વચ્ચે લખ્યું છે એટલે ડેટ આ સાઈડ છે. તમે આ લેટર હેડ ની અંદર GIDC રોડ વાપી છે એ રાઈટ સાઈડ પણ લખી શકો છો. નાઉ કોને લખશું? અગેન ગવર્મેન્ટ માટે એક જ છે આપણા પાસે, ધેટ ઇઝ BSNL. ક્લિયર? સબ્જેક્ટ obtain parallel connection to the same telephone number. Is it clear? Next, request letter to cancel demand notice as income is not taxable. Now this is important letter. Here letter is regarding income tax. So you are writing this letter to particular income tax officer. One bookstore is there in Gandhinagar, writing a letter, income tax officer. Letter is related to request for cancellation of demand notice. Demand notice means what? અહીંયા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસેથી એક લેટર આવ્યો હશે કે તમને આટલો જે પર્ટિક્યુલર ટેક્સ છે એ પે કરવાનો છે, બટ તમે ઇન્કમ ટેક્સનો જે સ્લેબ છે એની અંદર આવતા નથી, મતલબ તમને ટેક્સ પે કરવાનું નથી. સ્ટીલ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી તમને એક નોટિસ આવી છે કે યુ હેવ ટુ પે પર્ટિક્યુલર ટેક્સ ઓન ધેટ ડે. તો તમે રિક્વેસ્ટ લેટર લખો છો કે જે નોટિસ કરી આપી છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એને શું કરી નાખો તમે? કેન્સલ. એવી જ રીતે યુ વોન્ટ એક્સપોર્ટ લાયસન્સ, તો ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એક્સપોર્ટ લાયસન્સ જોઈએ છે તમને, તો કોને લખશો? ધ જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. તમને એટલું બધું ખ્યાલ ના આવતું તમે ડાયરેક્ટ એમ લખી શકો, ડાયરેક્ટર ઓફ ફોરેન ટ્રેડ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ક્લિયર? નાઉ નેક્સ્ટ, ફર્સ્ટ આપણે કર્યું કોરસ્પોન્ડન્સ રિલેટેડ ટુ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ. હવે આવે છે કોરસ્પોન્ડન્સ રિલેટેડ ટુ પબ્લિક સર્વિસ. પબ્લિક યુટિલિટી સર્વિસના રિલેટેડ અગર આપણને કોઈ પણ લેટર લખવું છે તો કોને લખશું? ફર્સ્ટ, generally public utility service in the village and town carried by local government. In addition to this, government and semi-government department, corporation, organization also provide this service. This institute receive financial grant. Grant ક્યાંથી મળશે? Obviously central government or state government, and they function as per government rules. Now most IMP 2 mark question.
following services are included in public utility. કઈ સર્વિસ છે? પોસ્ટ એન્ડ ટેલિગ્રામ સર્વિસ, ડ્રેનેજ ફેસિલિટી, ક્લીનીનેસ, રોડ્સ, બિલ્ડિંગ્સ, ફાયર બ્રિગેડ, ઇલેક્ટ્રિસિટી, રેલવે સર્વિસ, પબ્લિક હેલ્થ, લોકલ એન્ડ સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન, પોલીસ એન્ડ હોમગાર્ડની સર્વિસ, એન્ડ લાસ્ટ વન ઇઝ વોટર સપ્લાય. અહીંયા બી તમને બે ત્રણ એક્ઝામ્પલ આપેલા છે જેનામાંથી આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ. નાઉ વોટ ઇઝ ફર્સ્ટ ક્વેશ્ચન? શું? લેટર ટુ ધ કન્સર્ન ડિપાર્ટમેન્ટ. તમને આમ જ આપ્યું હશે કન્સર્ન. હવે તમને વિચારવાનું કે તમને કોને લેટર લખો છો. લેટર શેના રિલેટેડ? ઇરેગ્યુલર વોટર સપ્લાય, પબ્લિક યુટિલિટી સર્વિસ છે. હવે વોટર સપ્લાય ના રિલેટેડ છે તો તમે કોને લખશો? તો ઓબ્વિયસલી વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ, એના ચેરમેન હોય કે કોઈ પણ પર્ટિક્યુલર પર્સન, એનામાં કોઈ ફિક્સ્ડ નથી. તો જુઓ, ફર્સ્ટ મોહનભાઈ પટેલ, રાઈટ સાઈડ એમનું એડ્રેસ, પર્સન લખે છે ઇન્ડિવિજ્યુઅલ, એટલે આવી રીતે. અગર કોઈ ફર્મ લખતી હોય તો એનું લેટર હેડ વચ્ચે આવશે. લેફ્ટ સાઈડ ફોન નંબર ઓર ઈમેલ એડ્રેસ યુ કેન રાઇટ. નાઉ તમે કોને લેટર લખો? ઇનસાઇડ એડ્રેસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ધ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ, પાલનપુર. હવે તમને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સીઈઓ, વોટર સપ્લાય, મેઇન ડિપાર્ટમેન્ટ યાદ રાખવાનું છે, વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ. તમને આ ન લખવું હોય સીઈઓ તો તમે એની જગ્યાએ લખી શકો છો ટુ ધી ચેરમેન ઓફ વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ. નાઉ સબ્જેક્ટ ઓબ્વિયસલી ઇરેગ્યુલર વોટર સપ્લાય છે એટલે કમ્પ્લેન લેટર જ હશે. ક્લિયર? સો કમ્પ્લેન લેટર રિગાર્ડિંગ ઇરેગ્યુલર વોટર સપ્લાય. ક્લિયર? નાઉ ફર્સ્ટ, સર, on behalf of all the residents of Kumbhasan village, Palanpur district. Now particular person is writing on the behalf of all the residents of particular village of Palanpur district. I would like to register a complaint regarding irregular water supply in our village. For the last few days, our village with the population, કેટલી population છે village માં? 10,000. has been facing an acute problem of irregular and inadequate water supply. Earlier we used to get regular and adequate supply, but more than last 6 months, કેટલો time થી problem છે? તો more than last 6 months, water supply has been very irregular. Sometimes it's supplied 2 o'clock in the night or 4 o'clock into the morning. Time બી કેવું છે? Obviously inadequate and irregular છે. At times it is given once a week only. આ ટાઈમ ઉપર પાણી આવે છે પ્લસ માં once a week only. The irregularity of water supply has created adverse effect on the education of children and on the life and health of the people of the village. Irregular water supply ના કારણે obviously people જે છે વિલેજ ની અંદર રહે છે એ લોકોની લાઈફ અને હેલ્થ ઉપર શું આવે છે? એડવર્સ ઇફેક્ટ. We request you to do the needful to provide regular and adequate water supply. We would like to know that obviously એ લોકો પોતાનો રાઈટ માંગે છે એટલે એ લોકો લખે છે કે we pay water tax. એ લોકો પોતાનો રાઈટ માંગે છે એટલે એ લોકો લખે છે we pay water tax and other taxes very regularly. Thanks. Yours faithfully, Mohanbhai Patel. Clear? So this is very easy letter. You are writing a particular letter to particular department. Next letter છે public health and hygiene માટે છે તો કોને લખશો? Obviously health and hygiene department. Clear? Third છે letter regarding obtaining fire brigade service during a public gathering. You want a fire brigade service during a public gathering. કોઈ જગ્યાએ public gathering થાય છે તો obviously safety purpose માટે you want fire service, fire brigade service. તો કોને લખશો? chief fire officer, fire station, particular place. Next, drawing attention toward irregularity in cleaning public road. Public road ના related કે સફાઈ નથી થતી properly તો તમે કોને લખશો? municipality ને. Clear? Now next is correspondence with local organization. First કર્યું correspondence with government department. Second,
public service, and the last one is local organization. Local institutions are also known as an institution of local government. Local organization include, એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે, local organization include non-government social organizations, then second, private groups and cooperative societies providing free service or subsidized rates. Local government organization, 1 mark most IMP question. Local government organization include Gram Panchayat, District Panchayat, municipalities and municipal corporation. So now we have to write a letter to this only. કે અગર તમે લોકલ ગવર્મેન્ટ સાથે કોરેસ્પોન્ડન્સ કરો છો તો તમને કોને કોને લેટર લખવાના આવશે? તો ફર્સ્ટ, ટુ ઓબ્ટેન પબ્લિક યુટિલિટી, તમને પબ્લિક યુટિલિટી સર્વિસ જોઈએ, ફોર એક્ઝામ્પલ વોટર સપ્લાય, રોડ લાઇટ્સ છે, ક્લીનીનેસ છે, એક્સેટ્રા. ટુ કમ્પ્લેન ઓર અપ્રિશિએટ સર્વિસીસ પ્રોવાઇડેડ, જે સર્વિસ તમને આપે છે એના રિગાર્ડિંગ કાં તો તમને કમ્પ્લેન કરવી છે ઓર બહુ સારું આપે છે તો તમે એને શું કરો છો? અપ્રિશિએટ. To draw the attention regarding public interest. Public interest ની આપણે એમ કહીએ કે કોઈ વસ્તુ થાય છે તો એની સામે તમે એને attention કરો, પ્રોવાઈડ કરો છો. Make suggestion regarding the procedure of the concerned department. Suggestions provide કરો છો department ને. And the last one, to obtain different types of document. You want any kind of document, then you can also write. Now, first illustration is illustration of correspondence with local bodies. Letter requesting to Kharkua department to clean the cesspools. હવે cesspools શું છે? તો સિમ્પલ એક વસ્તુ છે કે ડ્રેનેજ ની જે બધું હોય એને cesspool ની અંદર નાખવામાં આવે છે, કે ખાડા જે હોય. મેઇન જનરલી આ બધું કામ નગરપાલિકા કરતી હોય છે, મ્યુનિસિપાલિટી. લેટર જોઈએ એટલે તમને બધું ક્લિયર થશે. Person writing a letter, that is Vipul Bhai, right side address, left side phone number. You are writing to the president of Morbi Nagarpalika. You can write down to the person that is Nagarpalika, president of Nagarpalika, or you can write municipality. Subject, request for cleaning of cesspool. Sir, we have been allotted houses in Sudama housing under the government scheme of Garib Awas Yojana. Particular person જે રહે છે, clear? એ ક્યાં રહે છે? તો સુદામા હાઉસિંગ સોસાયટી છે, અંડર ધ ગરીબ આવાસ યોજના. એટલે ઓબ્વિયસલી તમે સમજી શકતા હશો કે ત્યાં એટલી બધી ફેસિલિટી નહીં હોય રિલેટેડ ટુ ડ્રેનેજ એન્ડ ઓલ. ક્લિયર? As there is no facility of drainage in this locality till this date, the arrangement of liquid waste is made through cesspool with the construction of the above mentioned housing scheme. ત્યાંથી જ બધું ડ્રેનેજ પાસ આઉટ થાય છે. cesspool એટલે આજુબાજુ જે ખાડા ખોદેલા હોય અંદર, ત્યાંથી. Now it is necessary to bring to your attention that of late cesspools in our area are not being cleaned. ત્યાં બધો કચરો ફેંકવામાં આવે છે, બટ એ જે ફેંકેલો કચરો છે એને મ્યુનિસિપાલિટી જે છે પાછળથી ક્લીન નથી કરતી. બધાના ઘરની આજુબાજુ તમે જોતા હશો તો ડસ્ટબીન્સ રાખવામાં આવતા હોય, બટ આફ્ટર અ પર્ટિક્યુલર ટાઈમ એ ડસ્ટબિન જે છે એ મ્યુનિસિપાલિટીના જે પણ સ્વીપર્સ છે કે ક્લીનર છે એ આવીને ખાલી કરી જતા હોય. બટ એ લોકોની કમ્પ્લેન છે કે એ લોકોના જે સેસપુલ છે ઘરની આજુબાજુ that not being clean. As a result of residential areas stands of risk of spreading epidemics very fast. અને obviously આટલી હદે unhygienic place હોય ને રેસિડેન્શિયલ એરિયા હોય તો obviously epidemics यानी कि આપણે એમ કહી શકીએ રોગચાળો. that means કે different types of epidemics are there. It is possible that it may affect the public health. All the members of housing scheme pay municipal tax. Obviously ત્યાં જે લોકો રહે છે એ municipality tax પણ pay કરે છે. Number of oral requests have been made for cleaning the cesspools, yet no measures have been taken by the authority. આગળ ઘણી વખત orally કીધું છે, but as you know કે જ્યાં સુધી રિટર્ન ના આપો ત્યાં સુધી તમારા પાસે કોઈ પણ proof નથી રહેતો. That's why the person is writing the letter. So last, we request you to resolve the complaint as early as possible if concrete step in this regard. Concrete यानी कि very tough, very strict steps
in this regard are not taken by authority in the nearest future, the residents of our locality will be compelled for agitation in the Gandhian way. એટલે આપણે કહી શકીએ કે ગાંધીયન વે એટલે કે એ લોકો આંદોલન ઉપર આવશે, કેમ કે એ લોકો ટેક્સ બી પે કરે છે, એટલે રિક્વેસ્ટ કરે છે કે એ લોકોની જે પ્રોબ્લેમ છે એ જલ્દીથી સોલ્વ થાય અને એના માટે કોન્ક્રીટ એટલે કે એકદમ સ્ટ્રિક્ટ એક્શન્સ લેવાય. યોર્સ ફેithfully, ચેરમેન ઓફ સુદામા વસાહત, મતલબ કે જ્યારે છે એન્ક્લોઝરમાં એ લોકોએ આપી છે કોપી ઓફ ટેક્સ બિલ. સેકન્ડ છે વેલફેર પર્પઝ માટે તમને લેન્ડ અલોટ કરી છે. ક્લિયર? બધા જ લેટર એક વખત જોઈ લેશો. નેક્સ્ટ છે હોકર્સ અને જે છે મ્યુનિસિપાલિટી પબ્લિક ઓથોરિટી, જનરલી બધા મ્યુનિસિપાલિટીના આવશે. નાઉ લાસ્ટ ઇઝ સેલ્ફ સ્ટડી. એક વખત સેલ્ફ સ્ટડીની અંદર જેટલા બી એમસીક્યુઝ છે એ જોઈ લેશો. સેક્શન એ અને બી ના ક્વેશ્ચન્સ તમને 10 ક્વેશ્ચન્સ જ આની અંદર આપેલા છે, કેમ કે થિયરી જનરલી છે જ નહીં કઈ. એન્ડ ધ લાસ્ટ ઇઝ 4 લેટર્સ ઓનલી. 4 લેટર એક વખત જોઈ લેજો. નેક્સ્ટ વિડીયોઝની અંદર આપણે 3rd ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટર એક વખત જોઈ લેજો બુકમાંથી. કાંઈ પણ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરજો. ક્લિયર? થેન્ક યુ.